શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને સમય થઈ ગયા છે સવારના 7 વાગી ગયા છે. અને હજી તો છે ને આ જસ્ટ શનિવાર હતો ને તો વહેલે સ્કૂલે વહી જવાનો એટલે ઉઠી ગયો. જો પથારી એમનેમ છે એટલે એવું બધું છે. અને આજે છે ને વરસાદ આખી રાત હતો ને એટલે કાંઈ આપણે બીજું નવીન કામ કરવાનું નથી. ને આજે છે ને આપણે ઉઠાઈ થાય બહુ મોઢા ઉઠ્યા હતા, વરસાદ હતો ને એના હિસાબે. અને આજે જો સમય મળે ને તો મસ્તીના આપણે છે ને ફાફડી ગાંઠિયા કાકી પાસે બનાવવાના છે. એટલે કાકી આપણને મસ્ત ફાફડી ગાંઠિયા બનાવી દે બનાવશે તો આપણે તમને બધાને મસ્ત બતાવશું. અને સખાડવાનો તો કાંઈ ફોનમાં ન હોય, જેને શાખવા હોય એ મારી ઘરે આવજો. એટલે હવે છે ને આપણે ફટાફટ કામે લાગી જાય. પછી કાકી આવશે ને તો કામમાં મોડું થઈ જાય ને તો પછી હું વાહે રહી જાય અને પછી એને મોડું થાય. અત્યારે છે ને ઝરમર વરસાદ વરસે છે એટલે આજ આપણે છે ને ઘરે સહી અને વાડીએ નથી ગયા. અને ઘરે સહી ને એટલે અત્યારે વરસાદ ચાલુ જ છે, બંધ નથી. એટલે મસ્ત મજાનો આપણે છે ને પ્રોગ્રામ કરી નાખ્યો છે. સમજો ફાફડી ગાંઠિયાનો અમારે કંદોય આવી ગયા છે. કાકી મસ્ત જો લોટ છે ને મોહણે છે. આગળ ઘાણવો પાડશે, આપણે બતાવીશું તમને. તો મસ્ત હો. બાકી અમારે શેણાના લોટના કારીગર છે, ગમે એ વસ્તુ બનાવો તમારે. મસ્ત હું જો બજારમાં શું મળે એવી ફાફડી બનાવે એકદમ આખી. તમે જોવો ઝારો લઈને એટલે ફૂલીને દડા જેવી થાય, પોસી રૂહ જેવી. તેને બાકી આમ ફાફડા ગાંઠિયા તળાતા હોય એવું. હમણાં છે ને આઈટમ આવી છે, જે આઈટમ ને વાર છે એટલે અમને કેટલા ઘર લેવાના હોય ને એનું નક્કી નહીં હોય. કા ગાંઠિયા કરવા જવાનું, ભાવનગરી ગાંઠિયા કરવા જવાનું, ફાફડી કરવા જવાનું. તો મસ્ત ખુલ્લા ને ડબરો છે ને ભરાઈને પેકિંગ થઈને મુકાઈ ગયો છે. આ બીજો ડબરો ભરાય છે. હજી જો આ ઘાણવો પડે છે અને હજી 1-2 ઘાણવા થાય. અને જો હજી આ ટોપમાં છે. એટલી ફાફડી બનાવી. કંદોઈ આવ્યા છે ને તો આપણે લડી જ લેવાનું છે આજ તો. અત્યારે છે ને સમય થઈ ગયા છે આમ જો 1 વાગી ગયો છે. 1 વાગી ગયો છે અને અત્યારે હજી હું રસોઈ બનાવી અને નવરી થઈ છું બપોરની હો. અને આપણે છે ને ફાફડી ગાંઠિયા બનાવવાની શરૂઆત 10 વાગ્યાથી કરી હતી તે 11:15 વાગ્યા લગન બનાવ્યા. અને 2 ડબરા ભરીને મસ્ત ફાફડી ગાંઠિયા બનાવી દીધા છે કાકીએ. અને અત્યારે છે ને આજે છે ને દુકાનવાળા ઘેરે હતા, વરસાદ હતો આખી રાખીએ નહીં એટલે આજ તો શાક ને એવું બધું બાકી હતું. એટલે હજી તો જો બપોરાની બધી રસોઈ બનાવી છે અને જમવા બેઠા છે. મસ્ત જો ગુવારનું શાક બનાવ્યું છે. આમાં છે ને ફ્રીજની ઠંડી થાય છે અત્યારે વરસાદ આવે છે તોય. અને આમાં જો આંભરું નહીં, આમાં લસણ અને કેરીનું અથાણું છે. આમાં મરચાંનું રાયતું છે, રોટલી બધું મસ્ત બધું તૈયાર કરી દીધું છે. આંગળી તૈયાર કરતી હતી ને તે એમાં સીવ એમ કહેતો હતો મમ તો જો ઓલી પણ બેઠો જો આવે. સીવું છે ને ઓલા ઘેરે કાકાને ઘેરે હતો ત્યાં સવારના ગાંઠિયા ખાતો હતો અને આયા ગાંઠિયા ખાધા છે. એટલે અત્યારે કાંઈ નક્કી નહીં રોટલી ખાઈ એટલા એને ગાંઠિયા ખાધા. આમ જો શું કર્યું, વાહ આયન તો આમ જો આયન તો વાહ શિવ છોકરી બની ગઈ. આમ જો હાલ તો આયન તો શિવ લે તો એ કેમ ઝટકા આવે શિવ? એ શિવ ભાઈ હવે આયન છે ને આમાં શિવને ઓલી પણ એ બાનો ચાંદલો શેટીએ સોટ્યો હતો ને દાદાને કીધું લગાવી દો, દાદાએ લગાવી દીધો. છોકરી બની ગઈ કા શિવ તો છોકરી બની ગઈ. અને છે ને આ ગાંઠિયા ને એવું તો આપણે કીધું બનાવું હતું પણ 2-3 દિવસથી વાડીએ જવાતું ને એટલે કાંઈ બનતું નહીં. હજી આપણે લાડવા બનાવવા છે, ગાંઠિયા બની ગયા. અને એમાં જસ્તો જેમ કહેતો તો મમ્મી માંડવી પાક બનાવી દે એટલે કાં ગાંઠિયા લાડવા બનાવી દઉં કાં માંડવી પાક બનાવી દઉં. આપણે છે ને શિવને પૂછવી માંડવી પાક બનાવો છે કે લાડવા? શિવ શું બનાવવું છે? લાડવા. શું બનાવવું છે હે? અલ્લાહ જો શિવ લાડવાનું કહે છે એટલે હવે છે ને મારે લાડવા જ બનાવવા જોઈએ, માંડવી પાક બનાવવું નહીં હાલે. મમ્મી જો બધાને છે ને બપોરનું દેવા માંડ્યા શાહી દે એમ જો
હવે નથી કેવું પડતું આ બોલો એની રીતે તૈયાર જ હોય. તો બધાને શાહી દઈ દીધી છે. હવે શાક ને રોટલી અથાણા બધું દઈ અને જસને છે ને આ શનિવાર હતો કે નહીં, બપોરે 11 વાગે રજા થઈ ગઈ છે, અત્યારે હજી લેસન કરે છે. આપણે છે ને આજ વરસાદ નથી એટલે મમ્મી ઘેરે છે ને નહીં, એટલે આપણે કચ્છમાંથી જે બાજરો લઈ આવ્યા હતા ને આમ જો મમ્મી સાફ કરે છે. આ કચ્છનો બાજરો છે, તેની પેકિંગ હતું દેખાણું નહોતું ને, આ સાફ કરી નાખ્યો છે, એટલો રહ્યો છે. હવે આપણે બાજરોય દળાવવાનો છે અને મકાઈ દળાવવાની. જો મકાઈ છે ને કોથળીમાં ભરી તૈયાર કરી દીધી છે મસ્ત. આપણે ઉનાળે જે ડોડા પડ્યા હતા ને ઘરની મકાઈ છે. આજ છે ને બાજરો અને મકાઈ બે દળાઈને આવી છે એટલે હમણાં તો છે ને હાંજે બાનો વારો આવી છે રસોઈ બનાવવાના, કારણ કે રોટલા આપણને આવડે ને એટલે બાને બનાવવા જોઈએ, મકાઈના અને બાજરાના બે. સવારમાં છે ને આપણે ફાફડી બનાવી હતી ને અત્યારે છે ને આપણે બનાવવાનો છે માંડવી પાક. એટલે છે ને આપણે સિંગદાણા શેકવા મૂકી દીધા છે. આમાં જસને છે ને માંડવી પાક ખાવો છે એટલે આપણે એના હાથે માંડવી પાક બનાવવાનો છે. મસ્ત દાણા શેકાઈ જાય ને પછી આપણે માંડવી પાક બનાવી નાખવી. અને અત્યારે તો છે ને સવારમાં 6:30 ઉઠ્યા હતા આજ, કારણ કે વરસાદ હતો અને કાંઈ કામ નહોતું. ભલે ને બપોર સુધી નવરા ન થાય, મમ્મીએ કીધું તો સવારમાં આપણે વહેલું ઉઠી ક્યાં જવું છે એટલે મોડા ઉઠશું. અને અત્યારે જો 3:30 પોણા 4 થઈ ગયા હતા ઉઠીને ત્યાં મમ્મી બાજરો અને મકાઈ બધું સાફ કરી દીધું અને દળાવા મોકલી દીધું. આપણે છે ને ઘેરે ઘઉં ને એવું બધું દેળું ને તો એ કાંઈ આ દેળું નહોતું, વરસાદ જેવું હતું કે નહીં, એટલે આજ પછી આપણે મકાઈ અને બાજરો બે કચ્છમાંથી લઈ આવ્યા હતા કે નહીં એટલે દળવા મોકલ્યા છે. દળાઈને આવે ને આપણે છે ને માંડવી પાક બનાવી કમ્પ્લીટ કરી દઈ, પછી છે ને હાઈની રસોઈનો સમય થઈ જાય. સિંગનો છે ને આપણે ભૂકો કરી નાખ્યો છે મસ્ત શેકી, અને ચાહણી દેવા પણ મૂકી દીધી છે મસ્ત. જો આપણે છે ને માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે. એક ડીશ ભરી કમ્પ્લીટ કરી દીધી છે અને મમ્મીએ જો 6 વાગ્યાની ચા મૂકી દીધી છે. આપણે છે ને માંડવી પાક બનાવી નવરા થયા ને ત્યાં સમય થઈ ગયો છે હાઈની રસોઈ બનાવવાનો. અને રસોઈમાં આપણે શું બનાવવાનું છે ખબર? મસ્ત મજાનું ભરી કારેલાનું શાક. તમે બધા કહેતા હશો કે આટલા તો 2-3 કારેલે કોને થાય, પણ આમાં ઘરમાં છે ને કેટલા સભ્યો, એમાં 2-3 ને ભાવે 2-3 ને ન ભાવે એવું બધું હોય. એટલે આપણા કારેલા બફાઈ ગયા છે અને મસ્ત જો મસાલો બની અને તૈયાર કરી દીધો છે. હવે આપણે છે ને કાંદો અને ટમેટું ખમણી નાખવી, પછી વઘાર મારી અને આ એક ગ્લાસ મસ્ત ભરીને કારેલાનું શાક તૈયાર કરી દઉં. ત્યાં આપણી મકાઈ અને બાજરો બે દળાઈને આવી જાય પછી શાક, પછી આપણે રજા લઈ લઈ ઉઠ્યા તો એના છે ને રસોઈ ઘરમાં છે. હવે છે ને શાક બની જાય પછી મમ્મીને મોકલવાના છે બહાર, એટલે બા છે ને બાજરાના મકાઈના ભઠ્ઠા બનાવી છે, આપણે બધાય ખાવું. જો આપણે છે ને કારેલાના શાકનો વઘાર મારી દીધો છે, ટમેટું અને કાંદો બેની ગ્રેવી વઘારી નાખી છે. હવે એકદમ એને રાળ થવા દેવાનું છે. ને આપણા જો કારેલા પણ ભરી તૈયાર કરી દીધા છે. ફાઇનલી આપણે છે ને વાડેથી ગાય દોઈને આવી ગયા છે અને ગા દોઈને આવ્યા ને ત્યાં મસ્ત મમ્મીએ છે ને કારેલાનું શાક આપણને છોડવી દીધું, કારણ કે આપણે ગા દોવા ગયા હતા કે નહીં. અને મસ્ત જો આપણે રસાવાળું અને ગ્રેવીવાળું શાક બની અને તૈયાર કર્યું છે, એકદમ ટેસ્ટી. અને આપણે છે ને કારેલાના શાક આરે આપણે મેં તમને આગળ બતાવ્યું હતું કે નહીં કે મકાઈ અને બાજરો દળાવા ગયું હતું. તો મકાઈ અને બાજરો પણ આપણું દળાઈ આવી ગયું છે. તો આમાં છે ને બાજરાનો લોટ છે અને નીચે આમ મકાઈનો લોટ છે. મમ્મી છે ને બજારે બારા બેઠા છે, આગળ ઘરે આવશે પછી આપણે મમ્મીને પૂછી કે એમાં કઈ વસ્તુ ભરવી છે. મકાઈ છે ને આપણે ઝાઝી દળાવી છે અને બાજરો પણ આપણે થોડોક દળાવ્યો છે, એટલે મકાઈ બાજરો બે અલગ અલગ દળાવ્યું છે, મિક્સ દળાવે બાજરો મકાઈ અને જાય. પણ પપ્પાને છે ને ખાલી મકાઈનો જ રોટલો ખાવો તો મને બહુ મજા આવે, મકાઈનો રોટલો મને પણ બહુ ભાવે. એટલે આપણે ઘડીક આમને ઠરવા દઈએ પછી મસ્ત ડબરા ભરી ઠેકાણે કરી દેવું ને. હવે અત્યારે તો આપણે રોટલીમાં પોરો છે એટલે ઘડીક બારા વાહરવા બેહવી, પછી મમ્મી આવશે મકાઈનો રોટલો બનાવશે, હું તમને બતાવીશ. બાજરાનો અને મકાઈનો લોટ બે આપણે ઠરવા મૂકી દીધો છે. અને જો મકાઈના લોટનું તો આપણે છે ને મુરૈતે કરી નાખ્યું, સમજો
બા મસ્ત પીરી હાડલી ને પીરો લોટ કાબા મકાઈના રોટલા હમણાં હાઈન નું બાને હાલ છે કાબા લોટ ફૂટશે ત્યાં લગન મસ્ત ફૂલીને દડા જેવો કર્યો છે બાય મકાઈનો રોટલો એક બની ગયો છે એવો દેખાડે હું કામ ન દેખાડાય બાજુ આ છે ને પેલો રોટલો ભૂમરો પડ્યો ને એટલે કે એવો દેખાડાય હું મને તો એવો નથી આવડતો તમને તો જોતો કેવા હારા આવડે પેલો તો એવો થઈ ગયો તાવડી નથી થઈ ને એટલે કેવો પેલો ફૂલે જ ને મસ્ત જ આ રોટલો દડા જેવો થયો બાકી ત્યારે રસોઈ ઘરમાં મમ્મી રોટલા બનાવે છે ને એટલે આજે છે ને ધૂપ દીવાનો વારો મારો છે કાબા કરી નાખું ને ધૂપ દીવા એટલે હું ધૂપ દીવા કરી નાખું ત્યાં મમ્મીને છે ને મકાઈના રોટલા બની અને તૈયાર થઈ જાય હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે ત્યારે તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો